સૂરજનું પહેલું કિરણ જ્યારે રૂમની બારીમાંથી અંદર આવ્યું ત્યારે મારી આંખો ખુલી. મારું આખું શરીર ભારે થઈ રહ્યું હતું. આખી રાત તે અપાર ઉત્કટતા અને પ્રેમની અગ્નિમાં બળ્યા પછી ખબર જ ન પડી કે ક્યારે અમારી બંનેની આંખ લાગી ગઈ. અમે બંને એકબીજાના હાથોમાં એવી રીતે ખોવાયેલા હતા કે હોશ જ ન રહી કે ક્યારે રાત વીતી ગઈ અને સવાર થઈ ગઈ. જેવો મને સમયનો અહેસાસ થયો, મારા રૂવાણા ઊભા થઈ ગયા. હું ઝટકા સાથે ઉઠીને બેસી ગયો કે હે ભગવાન, 8 વાગી ગયા. મામી પણ ગભરાઈને ઉઠ્યા. તેમના ચહેરા પર રાતનો તે નશો તો હતો, પણ હવે ડર સાફ દેખાઈ રહ્યો હતો. મામીના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તે કહેવા લાગ્યા, સમીર, આપણે ઊંઘી ગયા હતા. જો માજી ઉપર આવી ગયા હશે તો શું થશે? તેમણે જલ્દી પોતાના વિખરાયેલા કપડાં ઠીક કર્યા. મારું દિલ એટલી જોરથી ધડકી રહ્યું હતું કે લાગ્યું છાતી ફાટી જશે. શું નાની આપણને લતમાં એકસાથે જોઈ લીધા હશે? અમે બંને દબાયેલા પગલે શ્વાસ રોકીને નીચે ઉતર્યા. આખું ઘર કોઈ કબ્રસ્તાનની જેમ શાંત હતું. નાની ક્યાંય દેખાતા નહોતા. રસોડું, આંગણું, બાથરૂમ બધું ખાલી હતું. મારું ગળું સુકાઈ ગયું. શું નાની બધું જોઈ ચૂક્યા હતા? ત્યારે જ મારી નજર નાનીના રૂમના અડધા ખુલ્લા દરવાજા પર પડી. મેં અંદર જોયું કે નાની હજુ પણ પોતાના પથારી પર સૂતા હતા. કદાચ પહેલી ઊંઘની ગોળીઓની અસર અપેક્ષા કરતાં વધારે ઊંડી હતી. મેં ફૂસફૂસાવતા કહ્યું, મામી, નાની હજુ પણ સૂઈ રહ્યા છે. જલ્દી જાઓ. હું વીજળીની ઝડપે નાનીના રૂમમાં ઘૂસ્યો અને તેમની બાજુવાળી પથારી પર સૂઈ ગયો. મેં જલ્દીથી ચાદર ઓઢી લીધી અને મારી આંખો બંધ કરી દીધી, જેથી જ્યારે પણ નાનીની ઊંઘ ખુલે તેમને એમ જ લાગે કે તેમનો પૌત્ર આખી રાત તેમની પાસે જ સૂતો હતો. મારું દિલ હજુ પણ જોરથી ધડકી રહ્યું હતું, પણ મેં મારા શ્વાસ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો. લગભગ અડધા કલાક પછી મામી ચાની ટ્રે લઈને રૂમમાં આવી. તેમના ચહેરા પર બનાવટી સહેજતા હતી, પણ હાથોની ધ્રુજારી સાફ દેખાતી હતી. મામીએ નાનીના ખંભાને ધીરેથી હલાવ્યા. મમ્મીજી, ઓ મમ્મીજી, ઉઠો. જુઓ કેટલી વાર થઈ ગઈ છે. ચા લઈ લો. નાની એક લાંબો અને ભારે નિસાસો નાખ્યો. તેમણે ઘણી મુશ્કેલીથી પોતાની આંખો ખોલી, પણ તેમની પાંપણો જાણે પથ્થરની થઈ ગઈ હતી. તેમણે પોતાનો હાથ પોતાના કપાળ પર રાખ્યો અને ઘણી મુશ્કેલીથી ઉઠીને બેસવાનો પ્રયત્ન કર્યો. નાનીનો અવાજ બહુ ધીમો અને લથડાતો હતો. તે કહેવા લાગ્યા, અરે, મને શું થઈ ગયું છે? મારું માથું આટલું ભારે કેમ લાગે છે? ખબર નહીં કેમ મને બહુ ચક્કર આવી રહ્યા છે. એવું લાગે છે જાણે આખો રૂમ ફરી રહ્યો હોય. નાનીએ ધૂંધળી આંખોથી મારી તરફ જોયું. હું ત્યાં જ સૂતો હતો, જાણે અત્યારે જ જાગ્યો હો. નાની કહેવા લાગ્યા, સમીર, તું જાગી ગયો બેટા? આખી રાત બરાબર સૂતો તો હતો ને? નાનીનો તે નિર્દોષતા ભરેલો સવાલ સાંભળીને મારા સીનામાં એક ચીસ ઉઠી. જે નાનીને આપણે આખી રાત બેખબર રાખવા માટે તે ગોળીઓ આપી હતી, તે આજે પોતાની જ હાલતથી પરેશાન હતી. મામીએ મારી તરફ જોયું. તેમની આંખોમાં જીતની ચમક તો હતી, પણ સાથે જ એ ડર પણ કે જો નાનીને પોતાની આ હાલત પર શંકા થઈ ગઈ તો શું થશે.
શું નાનીને ખરેખર કંઈ યાદ નહોતું કે તે બસ આપણને અજમાવી રહ્યા હતા? ઘરની દિવાલોમાં હવે એક અજીબ રહસ્ય દફનાવવામાં આવ્યું હતું, જેની કિંમત કદાચ અમારે ચૂકવવી પડવાની હતી. નાનીની હાલત જોઈને મારું કાળજું મોઢામાં આવી ગયું હતું. તેમણે ધ્રુજતા હાથે મારો સહારો માંગ્યો અને ખૂબ જ નબળા અવાજે બોલ્યા, સમીર પુત્ર, મારો હાથ પકડીને મને જરા બાથરૂમ સુધી લઈ જા ને. આંખો સામે જાણે અંધારું છવાઈ રહ્યું છે. જ્યારે મેં નાનીનો તે કરચલીવાળો ઠંડો હાથ મારા હાથમાં લીધો, ત્યારે મને મારી આત્મા પર એક બોજ અનુભવાયો. જે હાથે મને બાળપણમાં ખોળામાં રમાડ્યો હતો, તે જ હાથને મેં આખી રાત બેહોશ રાખવા માટે પેલી ઝેડી ગોળીઓ આપી દીધી હતી. મારું દિલ અંદર ને અંદર ચીસો પાડી રહ્યું હતું કે અમે બહુ ખોટું કર્યું. મેં નાનીને કહ્યું, નાની, હું તમારા માટે દવા લઈ આવું છું, તમે આરામ કરો. કદાચ હવામાનને કારણે આવું થઈ રહ્યું છે. નાનીએ બસ માથું હલાવ્યું અને બેડ પર નિસ્તેજ થઈને પડી ગયા. બપોર સુધી નાનીની હાલતમાં થોડો સુધાર્યો હતો. જ્યારે અમે બધા બપોરના જમવા માટે બેઠા, ત્યારે નાનીએ ભારે હૈયે કહ્યું, બેટા, હવે તું સાંજની બસની તૈયારી કરી લે. અહીં રહીને તું પણ પરેશાન થઈ રહ્યો છે અને મારી તબિયત પણ ઠીક નથી. એ તરત જ એક ભોળો ચહેરો બનાવ્યો અને ચિંતા દર્શાવતા બોલ્યો, નહીં નાની, આવી હાલતમાં હું તમને છોડીને કેવી રીતે જઈ શકું? જ્યાં સુધી તમે પૂરી રીતે ઠીક નથી થઈ જતા, હું અહીંથી ક્યાંય નથી જવાની. મારી આ વાત સાંભળીને નાનીની આંખોમાં એક સંતોષ દેખાયો, પણ બાજુમાં બેઠેલા મામીની આંખોમાં એક અલગ જ વીજળી ચમકી ગઈ. બપોરના જમ્યા પછી જ્યારે નાની ફરીથી આરામ કરવા લાગ્યા, ત્યારે હું પાણી પીવાના બહાને રસોડામાં ગયો. મામી ત્યાં વાસણ સાફ કરી રહ્યા હતા. જેવો હું તેમની પાસે પહોંચ્યો, તેમણે પાછળ ફરીને જોયું અને પોતાની ભીની આંગળીઓથી મારા ચહેરા પર પાણીના થોડા ટીપા છાંટ્યા. મામીએ તોફાની અવાજમાં કહ્યું, બહુ સમજદાર થઈ ગયા છો સમીર. નાનીની સેવાનું કેવું સરસ બહાનું શોધ્યું છે રોકાવાનું. તેમની સાડીનો પાલવ ખંભા પરથી થોડો સરકી ગયો હતો અને તેમની કમરની તે સુરાહીદાર બનાવટ મને ફરીથી પાગલ બનાવવા લાગી હતી. મેં પાછળથી તેમની નજીક જઈને તેમની પર હાથ રાખ્યો તો તે ધ્રુજી ઉઠ્યા. મેં તેમના કાન પાસે મારા ગરમ શ્વાસ છોડતા કહ્યું, મામી, નાની તો સૂઈ રહ્યા છે, પણ મારું શું? રાતનો તે નશો હજુ સુધી ઉતર્યો નથી. મામીએ પલટીને મારી આંખોમાં જોઈ. તેમના ચહેરા પર ડર તો હતો, પણ તે ડર કરતાં ક્યાંય વધારે તે તડપ હતી જે અમે ગઈ રાતે જીવી હતી. તેમણે પોતાના હાથ મારા ગળામાં નાખી દીધા અને કહેવા લાગ્યા, પાગલ થઈ ગયા છો શું? પકડાઈ જઈશું આપણે. પણ સાચું કહું, તને આજે જવાનું નામ લેતા જોઈ મારી પણ જાન નીકળી રહી હતી. રસોડાના તે ગરમ માહોલમાં અમે એકબીજામાં ખોવાઈ જ જવાના હતા કે ત્યારે જ બહારના રૂમમાંથી નાનીના ઉધરસ ખાવાનો અવાજ આવ્યો. અમે ઝટકા સાથે અલગ થઈ ગયા. મામીનો ચહેરો લાલ થઈ ગયો હતો અને મારા ધબકારા ફરીથી બેકાબૂ હતા. અમને ખબર હતી કે અમે એક બહુ ખતરનાક રમત રમી રહ્યા છીએ. એક તરફ નાનીની મમતા હતી અને બીજી તરફ આ અપાર શારીરિક ખેંચતાણ.
ધીરે ધીરે રાતનો પડછાયો ઘેરો થવા લાગ્યો. નાનીની તબિયત હજુ પણ પૂરી રીતે ઠીક નહોતી, પણ તે રસોડામાં મામીની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. રાતના જમ્યા પછી ઘરમાં ફરીથી એ જ ભારે શાંતિ છવાઈ ગઈ. મામીએ ચૂપકેથી રસોડામાં દૂધના 2 ગ્લાસ કાઢ્યા. એકમાં તેમણે એ જ ઊંઘની ગોળીઓ ભેળવી દીધી. તેમણે તે ગ્લાસ મારી તરફ વધાર્યો અને ઈશારાથી કહ્યું કે તે નાનીને આપી આવો. પણ મારું દિલ હવે સાથ આપી રહ્યું નહોતું. નાનીની બેભાન હાલત જોઈને મારો પસ્તાવો ફરીથી જાગી ગયો હતો. મેં ધીરેથી કહ્યું, નહીં મામી, આજે નહીં. નાની પહેલેથી જ બહુ નબળા લાગી રહ્યા છે. આપણે તેમને વધારે દવા ન આપી શકીએ. મામીની આંખોમાં અચાનક ગુસ્સો અને નિરાશા દેખાવા લાગી. તે કહેવા લાગ્યા, તો શું તું ઈચ્છે છે કે આજે રાતે આપણે ફરીથી દૂર રહીએ? સમીર, હું અહીં ગુંગરાઈ રહી છું અને તને નાનીની ફિકર છે. તેમણે તે ગ્લાસ ઝટકા સાથે ટેબલ પર રાખ્યો અને કંઈ પણ બોલ્યા વગર ગુસ્સામાં પગ પછાડતા પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. મેં પાછળથી અવાજ આપ્યો, ઊભા રહો મામી, મારી વાત તો સાંભળો. પણ તેમણે પાછળ ફરીને જોયું પણ નહીં અને પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. હું એકલો રસોડામાં ઊભો રહ્યો. એક તરફ મારો અંતરાત્મા હતો અને બીજી તરફ મામીનો તે અપાર પ્રેમ. અંતે મામીની તડપ જીતી ગઈ. મેં ધ્રુજતા હાથે તે દૂધનો ગ્લાસ ઉઠાવ્યો અને નાનીના રૂમમાં ચાલ્યો ગયો. નાનીએ કોઈ પણ શંકા વગર તે દૂધ પી લીધું અને થોડી જ વારમાં તેમની આંખો ભારે થવા લાગી. જ્યારે નાની પૂરી રીતે સૂઈ ગયા ત્યારે હું દબાયેલા પગલે ઉપર મામીના રૂમ તરફ ભાગ્યો. દરવાજો સહેજ ખુલ્લો હતો. મેં અંદર કદમ રાખ્યો તો જોયું મામી બારી પાસે ઊભા રહી બહાર અંધારાને જોઈ રહ્યા હતા. તેમના ખંભા હળવા ધ્રુજી રહ્યા હતા. મેં તેમની પાછળ જઈને તેમના ખંભા પર હાથ રાખ્યો અને કહ્યું, મામી, પ્લીઝ માની જાઓ. જુઓ, મેં નાનીને દૂધ આપી દીધું છે. તેમણે ફરીને કહ્યું, જા અહીંથી સમીર, તને મારી પરવા નથી. તેમની આંખોમાં આંસુ હતા. તેમની તે નારાજગી મને વધારે બેચેન કરી રહી હતી. મેં તેમને મારી તરફ ખેંચ્યા પણ તે પાછળ હટવા લાગ્યા. ત્યારે મેં કંઈ પણ વિચાર્યા વગર તેમના ચહેરાને મારા હાથમાં લીધો અને તેમના હોઠ પર તે થોડી ક્ષણો માટે થંભી ગયા. તેમના શ્વાસ અટકી ગયા અને પછી ધીરે ધીરે તેમનો ગુસ્સો ઓગળવા લાગ્યો. તેમના હાથ મારા ગળામાં ફસાઈ ગયા અને તે પૂરી તીવ્રતાથી તે એક ક્ષણે અમારી વચ્ચેના બધા અંતર મિટાવી દીધા. રૂમની હળવી મધ્યમ રોશનીમાં મામીની આંખોમાં ફરીથી એ જ આગ સળગી ઉઠી હતી. અમે એકબીજાને પોતાની નજીક એવી રીતે ભીસી દીધા જાણે સદીઓની તરસ छिपाવી હોય. મામીએ પોતાની ઢીલો છોડી દીધો હતો અને તેમની ગરદન પર મારી ઉત્કટતાએ તેમને વધારે બેહાલ કરી દીધા. તે રાતની શાંતિમાં ફક્ત અમારા ભારે થતા શ્વાસ અને ધબકારા સંભળાઈ રહ્યા હતા. અમે ફરીથી તે હદોને પાર કરવાનું શરૂ કરી દીધું જ્યાં દુનિયાના કોઈ બંધનો માયને રાખતા નથી. તેમની તે સુગંધ અને મારો તે પાગલપન. અમે બંને એકવાર ફરી જ્યાં ફક્ત ને ફક્ત અમે હતા અને
અમારો આ અજાણ્યો સંબંધ. નાની હવે ગાઢ નિંદ્રાના આગોશમાં હતા અને ઉપરવાળા રૂમમાં સમય જાણે થંભી ગયો હતો. મામીની તે નારાજગી હવે પૂરી રીતે ઓગળી ચૂકી હતી અને તેની જગ્યાએ એક એવી તરસ આવી ગઈ હતી જે બસ એકબીજામાં ખોવાઈ જવા માટે બેતાબ હતી. રૂમની મધ્યમ રોશનીમાં મામીનો ચહેરો કોઈ ચાંદનીની જેમ ચમકી રહ્યો હતો. મેં જેવા તેમને પોતાની નજીક કર્યા તેમને મને પણ હચમચાવી દીધો. તે કહેવા લાગ્યા, સમીર, આજે કોઈ બંધન નથી. તેમણે ફૂસફૂસાવતા મારા ગળામાં પોતાના હાથ નાખી દીધા. તેમનો તે રેશમી પાલવ કપડથી સરકીને પડી ગયો અને તેમના ખીલેલા શરીરની ચમકે મારો હોશ ઉડાવી દીધો. મેં ધીરેથી તેમની ગરદન અને ખંભા પર મારા શ્વાસ છોડ્યા તો તેમના મોઢામાંથી દબાયેલી આહ નીકળી ગઈ. તે રાતે અમે બંને દરેક દિવાલને તોડી નાખી હતી. પથારીની કરટલીઓ સાક્ષી હતી તે અસીમ પ્રેમ અને ઉત્કટતાની. અમારા શ્વાસ એકબીજામાં એવી રીતે ગૂંથાઈ રહ્યા હતા કે તફાવત કરવો મુશ્કેલ હતો કે કોણ ક્યાં ખત્મ થઈ રહ્યું છે અને કોણ ક્યાંથી શરૂ. મામીનું અને મારા તે યુવાન ધબકારા. અમે તે રાતે દરેક હદ પાર કરતી હતી જેને દુનિયા ગુનો સમજે છે. દરેક મનમાં એક એવો નશો હતો અને દરેક પળ અમને એકબીજાની વધુ નજીક લઈ જઈ રહી હતી. તે રાત ફક્ત પરંતુ બે તરસ્યા આત્માઓના એક થવાની રાત હતી. કલાકો સુધી તે સમુદ્રમાં ડૂબકીઓ લગાવ્યા પછી અમે પડસેવે રેપઝેપ એકબીજાની નજીક સૂતા હતા. મામીનું માથું પણ તે પર હતું અને હું તેમના ભીના વાળને મારી આંગળીઓથી પંપાડી રહ્યો હતો. તેમણે આંખો બંધ કરીને કહ્યું, સમીર, કાશ રાત ક્યારેય ખત્મ જ ન થાત. મને પણ એવું જ લાગી રહ્યું હતું, પણ સવારનો ડર હજુ પણ મારા દિલના કોઈ ખૂણે છુપાયેલો હતો. જેવો બારીની બહાર પક્ષીઓનો કલરવ સંભળાયો, મારી ઊંઘ ઉડી ગઈ. સવારનો ઉચ્ચાસ સાફ થવા લાગ્યો હતો. મેં જોયું, મામી હજુ પણ સુકૂનથી સૂઈ રહ્યા હતા, પણ મને ખબર હતી કે હવે અહીં રોકાવું જોખમથી ખાલી નથી. હું બહુ સાવધાનીથી પથારીમાંથી ઉઠ્યો અને એક છેલ્લી વાર મામી પાસે જઈને દબાયેલા પગલે રૂમની બહાર નીકળી આવી. સીડીઓ ઉતરતી વખતે મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. મેં નાનીના રૂમનો દરવાજો ધીરેથી ખોલ્યો. અંદર બધું જેવું હતું. નાની હજુ પણ બેખબર સૂઈ રહ્યા હતા. હું અવાજ કર્યા વગર તેમની પાસેની પથારી પર જઈને સૂઈ ગયો અને ચાદર ઓઢી લીધી. મેં મારી આંખો બંધ કરી અને ઊંઘવાનું નાટક કરવા લાગ્યો, જેથી જ્યારે નાનીની આંખ ખુલે તો તેમને એમ જ લાગે કે તેમનો આજ્ઞાકારી પૌત્ર આખી રાત પોતાની બીમાર નાની પાસે જ પહેરો દઈ રહ્યો હતો. મારું શરીર થાકેલું હતું, પણ મન તે રાતોની યાદોથી હજુ પણ મહેકી રહ્યું હતું. સૂરજનો ત્રેજ પ્રકાશ જ્યારે નાનીના રૂમના રોશનદાનમાંથી સીધો મારા ચહેરા પર પડ્યો ત્યારે મારી ઊંઘ ઉડી ગઈ. મારું આખું શરીર ગઈકાલ રાતની તે દીવાનગી અને થાકથી ચૂરચૂર થઈ રહ્યું હતું. મેં ધીરેથી મારી આંખો ખોલી અને બાજુવાળી પથારી તરફ જોયું. નાની હજુ પણ સૂઈ રહ્યા હતા.
પણ તેમના શ્વાસ હવે સામાન્ય હતા. લગભગ અડધા કલાક પછી નાનીએ ઊંડો પણખું ફેરવ્યું અને ધીરે ધીરે પોતાની આંખો ખોલી. જેવી તેમની નજર મારા પર પડી, હું તેમની બરાબર બાજુમાં સૂતો હતો. તેમના ચહેરા પર એક સંતોષભરી મુસ્કાન આવી ગઈ. નાનીનો અવાજ હજુ પણ થોડો ભારે હતો, પણ ગઈકાલ જેટલો નબળો નહીં. તે બોલ્યા, સમીર પુત્ર, તું હજુ સુધી અહીં જ સૂતો છે? આખી રાત મારો ખ્યાલ રાખ્યો તે? મેં બહુ નિર્દોષતાથી જૂઠું બોલી દીધું. જી નાની, તમારી તબિયત ઠીક નહોતી તો મને ઉપર ઊંઘ જ ન આવી. મારું દિલ અંદરને અંદર ધ્રુજી રહ્યું હતું, કારણ કે તે જ સમયે મને મારી ગરદન પર મામીના હાથના હળવા નિશાન અનુભવાઈ રહ્યા હતા. મેં જલ્દીથી ચાદર મારી ગરદન સુધી ખેંચી લીધી. ત્યારે જ રૂમના દરવાજા પર બંગડીઓનો રણકાર થયો. મામી ચાની ટ્રે લઈને અંદર આવ્યા. તેમના વાળ હજુ પણ થોડા ભીના હતા અને ચહેરા પર એક અજીબ તાજગી હતી, જેને કદાચ ફક્ત હું જ સમજી શકતો હતો. મામીએ નાનીને સહારો આપીને બેસાડ્યા કે મમ્મીજી, હવે કેવી તબિયત છે તમારી? તેમણે એક ક્ષણ માટે મારી તરફ જોયું તો તેમની આંખોમાં ગઈકાલ રાતની તે અપાર પ્રેમની ચમક હજુ પણ જીવતી હતી. તેમણે પોતાના નીચેના હોઠને હળવો દબાવ્યો, જે અમારી વચ્ચેનો એક સિક્રેટ કોડ બની ચૂક્યો હતો. નાની ચા પીવા લાગ્યા અને મામી રૂમની સફાઈ કરવાના બહાને મારી પથારી પાસે આવી. જ્યારે તે નીચે નમ્યા ત્યારે તેમની સાડીમાંથી એ જ ચમેલીની સુગંધ આવી રહી હતી, જે ગઈકાલે રાતે મારા રૂમમાં મહેકી રહી હતી. તેમણે ભોંય તરીએથી એક ઓશિકું ઉઠાવતા પોતાનો હાથ જાણી જોઈને મારા પગને અડાડ્યો. તે એક સેકન્ડના સ્પર્શે મારા આખા શરીરમાં કરંટ દોડાવી દીધો. મામીએ નાની તરફ પીઠ કરીને મને કહ્યું, સમીર, આજે તો તારે તારું પેકિંગ કરી લેવું જોઈએ. માજી હવે કાફી સારા છે. પણ તેમની આંખોમાં તોફાન સાફ હતું. નાનીએ ચાનો કૂટરો ભરતા કહ્યું, હા બેટા, હવે તું જઈ શકે છે. પણ ખબર નહીં કેમ ગઈકાલે રાતે મને એવા સપના આવ્યા જાણે ઘરમાં કોઈ બીજું પણ હોય. બહુ અજીબ હલચલ અનુભવાઈ મને. નાનીની આ વાત સાંભળતા જ મારા અને મામીના હોશ ઉડી ગયા. શું નાનીને ખરેખર કંઈ અનુભવાયું હતું કે આ ગોળીઓની અસર હતી? અમારી બંનેની નજર મળી. ડર હજુ પણ અમારો પીછો છોડી રહ્યો નહોતો. સૂરજ આથમી રહ્યો હતો અને ઘરની દિવાલો પર પડતો પડછાયો જાણે કોઈ અનહોનીનો ઈશારો આપી રહ્યો હોય. નાની બપોર પછીથી બહુ ચૂપ હતી. મેં અને મામીએ વિચાર્યું કે કદાચ દવાની અસર હજુ પૂરી રીતે ગઈ નથી, પણ અમે ખોટા હતા. સાંજની ચા વખતે નાનીએ કપ હાથમાં લીધો પણ પીધો નહીં. તેમણે પોતાની ધૂંધળી આંખોથી મને અને પછી રસોડામાં ઊભેલા મામીને ધ્યાનથી જોયા. તેમની તે નજરમાં એક એવી કડવાશ હતી જેને મારા કરોડરજ્જુમાં ધ્રુજારી પેદા કરી દીધી. નાની કહેવા લાગ્યા, સમીર, એક વાત કે છેલ્લા 2 દિવસથી જેવો હું રાતનું દૂધ પીઉં છું, મને હોશ કેમ નથી રહેતો? ગઈકાલે રાતે પણ મને એવું લાગ્યું જાણે રૂમમાં કોઈ હલચલ થઈ રહી છે, પણ મારું શરીર જાણે પથ્થરનું થઈ ગયું હતું. હું ઈચ્છીને પણ મારી આંખો ખોલી શકતી નહોતી. મારું ગળું સુકાઈ ગયું
મેં પાસે પડેલી પાણીની બોટલ ઉઠાવી, પણ મારા હાથ ધ્રુજી રહ્યા હતા. રસોડામાં ઊભેલા મામીના હાથમાંની ચાની ગરણી પડી ગઈ. અમે એકબીજાની તરફ જોયું. આજનો ડર ગઈકાલ જેવો નહોતો. આજે નાની વાતોમાં શંકા સાફ દેખાઈ રહી હતી. અમને સમજાતું નહોતું કે નાનીને અમારી શાંતિનો અર્થ સમજાઈ ગયો છે કે તે કંઈક બીજું જ ઇશારો કરી રહ્યા છે. નાનીએ ધીરેથી પોતાનો ફોન ઉઠાવ્યો અને મારી તરફ જોતા એવું કંઈક બોલ્યા જે સાંભળીને મારા પગ ધ્રુજવા લાગ્યા. શું નાનીને ખરેખર બધું જ ખબર પડી ચૂકી હતી કે આ ફક્ત તેમનો એક વહેમ હતો? શું નાનીની તે ધૂંધળી આંખોએ અંધારામાં તે બધું જોઈ લીધું હતું જે અમે છુપાવી રહ્યા હતા? આ વાર્તાનો સૌથી મોટો અને સસ્પેન્સથી ભરપૂર આગામી ભાગ જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. મળીએ બીજા ભાગમાં. સાથે ત્યાં સુધી બાય.